રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। ઉનાળામાં ગરમીના કારણે પાણીની માંગ વધી છે। સૌરાષ્ટ્રના 141 જેટલા નાના મોટા ડેમમાં પાણીનો જથ્થો લગભગ 50% કરતાં પણ વધુ છે। ભાદર 1 ડેમ 57%, ભાદર 2 ડેમ 87% ભરેલો છે। રાજકોટની જીવાદોરી સમાન બંને ડેમ આજી 1 અને આજી 2 ડેમમાં પાણીનો જથ્થો 94 અને અનુક્રમે 87% છે। ન્યારી 1 અને ન્યારી 2 ડેમ પણ 80% કરતાં વધુ ભરેલા છે। જળાશયોમાં પાણીના જથ્થા અંગે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના ટોટલ 141 ડેમમાંથી અત્યારે આશરે એવરેજ કરીએ તો 50% ડેમ ફૂલફિલ થયેલા છે અને એટલે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે ઘણું સારું રિઝર્વરમાં સ્ટોરેજ થઈ ગયેલું છે, જેથી ઉનાળાની સ્થિતિમાં આપણે કાબૂ કરી શકીશું। કયા ડેમની શું સ્થિતિ છે? રાજકોટ જિલ્લાના આપણે 26 ડેમની વાત કરીએ તો જે મોટો ડેમ છે ભાદર 1, ભાદર 2, ભાદર 1 આશરે 57% ભરેલો છે, ભાદર 2 આશરે 87% ભરેલો છે। રાજકોટના જે જીવાદોરી સમાન ડેમ ગણીએ આજી 1, આજી 2, જે હાલમાં આપણે સૌની યોજનાથી પાણી ભરેલું તો 94% અને 83% ડેમ ફૂલફિલ થયેલા છે। ન્યારી 1 અને ન્યારી 2 ડેમ 91% અને 80% જેટલા ફૂલફિલ થયેલા છે। એટલે અત્યારે ડેમમાં સારો એવું આપણે સ્ટોરેજ ભરેલું છે, જેથી ઉનાળાની સ્થિતિને પહોંચી વળીશું।